હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 8ના ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળમાં ઘન અને તેના અવિભાજ્ય અવયવ જોશું. ઓકે, તો અહીંયા આપણે અવિભાજ્ય અવયવ લખેલું છે. અવિભાજ્ય અવયવ એટલે કે શું થાય? તો આપણને જે સંખ્યા આપેલી હોય તેને અવિભાજ્ય સંખ્યા વડે ક્રમશઃ ભાગતું જવાનું. બરાબર. હવે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે એ તો આપણને ખબર જ છે. કઈ કઈ આવે? 2, 3, 5, પછી આગળ વધીએ તો 7, ત્યાર પછી આગળ વધીએ તો 11. બરાબર છે. આ બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તો અવિભાજ્ય અવયવ એટલે કે આપણને જે સંખ્યા આપેલી હોય તેને ક્રમશઃ આ સંખ્યાઓ વડે ભાગતા જવાનું. ઓકે, હવે બીજો પ્રશ્ન એ થાય કે આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાની જરૂર શા માટે પડી? તો આપણને જે સંખ્યા આપેલી હોય તે પૂર્ણ ઘન છે કે નહીં. ઓકે, કોઈ પણ સંખ્યાને પૂર્ણ ઘન ક્યારે કહેવાય? તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું 1, 8, 27, ત્યાર પછી 61, 8, 27, પછી 64. બરાબર છે. આ બધી જે સંખ્યાઓ હતી તે કેવી હતી? ક્રમશઃ પૂર્ણ ઘન સંખ્યાઓ હતી. તો હવે આપણે ચેક કરવું હોય કે આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં, તો તે ચેક કરવા માટે આપણે તે સંખ્યાના અવિભાજ્ય અવયવ લેવા પડે. ઓકે, આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણને 4 ક્યુબ્ડ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 64 થશે. બરાબર. આપણને ખબર છે કે 64 કેવી સંખ્યા છે? તો કે પૂર્ણ ઘન સંખ્યા છે. હવે આપણે 64ના અવિભાજ્ય અવયવ લઈએ તો શું મળે એ આપણને જોઈએ. 64. હવે કોઈ પણ સંખ્યાના અવયવ કઈ રીતે પાડવા તે આપણે આગળ જોયેલું જ છે. ઓકે, 64 એને સૌપ્રથમ શેના વડે ભાગશું? તો ક્રમશઃ નાની સંખ્યા વડે ભાગતું જવાનું. પહેલાં 64ને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 થાય તો 2 વડે ભાગીએ તો 64 ડિવાઇડેડ બાય 2 એટલે કેટલા આવશે? 32 આવશે. 32ને 2 વડે ભાગીએ એટલે કેટલા આવશે? 16 આવશે. 16ને 2 વડે ભાગીએ એટલે 8 મળશે. 8ને 2 વડે ભાગીએ એટલે 4 મળશે. 4ને 2 વડે ભાગીએ એટલે 2 મળે અને 2ને ફરી પાછા 2 વડે ભાગીએ એટલે 1 મળે. ઓકે, આ રીતે આપણને છેલ્લે 1 મળે નહીં ત્યાં સુધી આપણે અવિભાજ્ય સંખ્યાઓ વડે ક્રમશઃ ભાગતું જવાનું. ઓકે, તો હવે આપણે શું લખી શકીએ? તો 64 ઇઝ ઇક્વલ ટુ 2, 2, 2, 2, 2. કેટલી વખત 2 મળ્યા? 6 વખત 2 મળ્યા. તો આપણે આવું લખી શકીએ 2 મલ્ટીપ્લાઇડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય 2. આ રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વાર કર્યું? 6 વખત કર્યું. હવે અહીંયા આપણે જોશું તો 2 આ 3 વખત આવ્યા. અહીંયા પણ 2 કેટલી વાર આવ્યા? 3 વખત આવ્યા. તો આના બરાબર હું આમ લખી શકું 2નો ક્યુબ્ડ ગુણ્યા 2નો ક્યુબ્ડ. ઓકે, અહીંયા પહેલી પેરમાં આપણે 2 3 વખત હતા ને તો એનો 2નો ઘન કરી નાખ્યો. અહીંયા પણ 2 3 વખત હતા તો 2નો શું કરી નાખ્યો? ઘન કરી નાખ્યો. તો આના ઉપરથી આપણને એક માહિતી શું મળી? તો કે 64 એ કેવી સંખ્યા હતી? પૂર્ણ ઘન સંખ્યા હતી. તો પૂર્ણ ઘન સંખ્યાના આપણે જે અવયવ પાડ્યા એમાં અવયવમાં કોઈ એક સંખ્યા એટલે 2 ધારો કે એક સંખ્યા લઈએ તો 2 કેટલી વાર આવે? 3 વખત આવે. પાછા બીજી વખત 2 લઈએ તો એ પણ કેટલી વખત આવે છે? 3 વખત આવે છે. ઓકે, હજી એક આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે આપણે આમ બીજું એક ઉદાહરણ લઈએ. આમ 4 લીધા હતા, હવે આપણે 6 લઈએ તો 6નો ક્યુબ 6નો ઘન શું થાય? 216 થાય. તો લખીએ 216. હવે 216ના આપણે અવયવ પાડીએ તો 216 લખી લીધા. હવે એને ક્રમશઃ અવિભાજ્ય સંખ્યા વડે ભાગતું જવાનું થશે. સૌપ્રથમ 216 પાછળ જે એકમની જે સંખ્યા છે એ 6 છે એટલે આને 2 વડે ભાગી શકાય. ઓકે, હવે 216ને હું 2 વડે ભાગીશ તો 2 × 2 0 અને 2 × 8 16 એટલે 108 મળશે. ફરી પાછો એકમનો અંક 8 છે તો આપણે 2 વડે ભાગી શકીએ. ત્યાર પછી આપણે 108ને ફરી પાછા 2 વડે ભાગીએ. બરાબર. તો 2 × 5 = 10 થશે અને 8ને 2 વડે ભાગીએ એટલે 2 × 4 = 8 થશે. 54 આવ્યા. હવે 54માં એકમનો અંક આપણને 4 મળે છે તો એને ફરી પાછા આપણે 2 વડે ભાગી શકીએ. 54ને 2 વડે ભાગશું એટલે કેટલા મળશે?
2 દુ 4 વધશે 14, 2 સત્તા 14 એટલે આપણને 27 મળશે. ઓકે, હવે 27માં એકમનો અંક 7 છે એટલે એને 2 વડે ભાગી શકાય નહીં. તો હવે 2 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 3 આવે. તો જોઈએ 7 અને 2 આ સંખ્યા જે છે 27 એના અંકોનો સરવાળો કરશું તો 7 + 2 કેટલા થશે? 9 થશે. 9ને આપણે 3 વડે ભાગી શકીએ? હા, ભાગી શકાય. તો 27ને 3 વડે ભાગશું એટલે કેટલા મળશે? 3 × 9 = 27. 9 આવ્યા. હવે 9ને ફરી પાછા 3 વડે ભાગીએ એટલે 3 આવશે અને 3ને 3 વડે ભાગશું એટલે 1 આવશે. ઓકે, તો 216ના અવયવ આપણને શું મળ્યા? ઇઝ ઇક્વલ ટુ 2 × 2 × 2 × 3 × 3 × 3. તો હવે આપણે 216ના જે અવયવ છે એમાં જોશું તો એમાં પણ 2 × 2 × 2 3 વખત 2 આવ્યા અને 3 × 3 × 3 3 વખત શું આવ્યા? 6 આવ્યા. તો આને આવી રીતે હું લખી શકું ઇઝ ઇક્વલ ટુ 2નો ઘન ગુણ્યા 3નો ઘન. ઓકે, તો અહીંયા પણ આપણે જોયું કે 216 એ પૂર્ણ ઘન સંખ્યા હતી તો એના અવયવમાં આપણને કોઈ એક સંખ્યા એટલે કે જેટલી પણ સંખ્યા મળે અવયવમાં તે દરેકે દરેક સંખ્યા કેટલી વખત મળે છે? 3 વખત મળે છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સંખ્યા જો પૂર્ણ ઘન હોય તો તેના અવિભાજ્ય અવયવ પાડવામાં આવે અને તે અવિભાજ્ય અવયવમાં જેટલી પણ સંખ્યા મળે તે દરેકે દરેક સંખ્યા કેટલી વખત હોવી જોઈએ? 3 વખત હોવી જોઈએ. તો આપેલી સંખ્યા કેવી થાય? પૂર્ણ ઘન થાય. ઓકે, હું તમને અહીંયા નોટ કરીને લખી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. એ જ કરી નાખું નોટ. જો આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણ વખતે મળતી દરેક સંખ્યા ત્રણ વાર આવે તો આપેલ સંખ્યા પૂર્ણ ઘન થાય. ઓકે, આપણે અહીં જોશું 216ના અવયવમાં તો 200 આપેલ સંખ્યા એટલે અહીંયા આપણને કઈ સંખ્યા આપેલી છે? 216 આપેલી છે. એના અવિભાજ્ય અવયવીકરણ વખતે અવિભાજ્ય અવયવ પાડ્યા તો આપણને શું મળ્યું? દરેક સંખ્યા એટલે કે આના અવયવમાં આપણને 2 અને 3 આ બે અલગ અલગ સંખ્યા મળે છે. 3 વાર આવે તો 2 જોશું તો 1 2 3 અને 3 પણ 1 2 3 આમ 2 અને 3 બંને કેટલી વાર આવે છે? 3 વખત આવે છે. તો આપેલ સંખ્યા એટલે કે આપણને 216 જે સંખ્યા આપેલી છે તે પૂર્ણ ઘન થાય. ઓકે, આ આપણે યાદ રાખવાનું થશે અથવા યાદ ના રાખો ને એમને પણ આવડી જાય. આમાં કંઈ યાદ રાખવાની જરૂર નથી. હજી એક આપણે ઉદાહરણ જોઈએ એટલે આપણને આ ક્લિયર થઈ જાય. ધારો કે હું 500 લઉં. 500 એ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં તે મારે ચેક કરવું હોય તો આના અવિભાજ્ય અવયવ કરવા પડશે. તો જોઈએ 500માં સૌ પ્રથમ જે એકમનો અંક છે તે 0 છે તો 500ને 2 વડે ભાગવું એટલે કેટલા મળશે? 250. ફરી પાછા 250માં એકમનો અંક 0 છે 2 વડે ભાગીએ એટલે મળશે 125. ઓકે, હવે 125માં એકમનો અંક 5 છે તો 5 એકમનો અંક હોય તો આપેલી સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? 5 વડે ભાગી શકાય. તો 125ને હું 5 વડે ભાગીશ એટલે મને મળશે 25. 25ને 5 વડે ભાગીશ એટલે મળશે 5 અને 5ને 5 વડે ભાગીશ એટલે મને મળશે 1. ઓકે, તો 500ના આપણે જે અવયવ પાડ્યા એમાં અહીંયા જોઈ શકીએ છીએ કે 2 આપણને જે સંખ્યા મળે છે કેટલી વખત મળે છે? 2 વખત મળે છે. જ્યારે 5 જે સંખ્યા છે એ કેટલી વખત મળે છે? 3 વખત મળે છે. બરાબર છે. આપણને અહીંયા નોટમાં શું લખેલું છે તો કે અવિભાજ્ય અવયવીકરણ વખતે મળતી દરેક સંખ્યા 3 વાર આવવી જોઈએ. અહીંયા આપણને 2 અને 5 આ બે સંખ્યાઓ મળે છે. 5 આપણને 3 વખત મળે છે પરંતુ 2 આપણને કેટલી વખત મળે છે?
2 વખત મળે છે। એટલા માટે 500 આપણને જે સંખ્યા આપેલી છે તે કેવી નહીં થાય તો કે પૂર્ણ ઘન સંખ્યા થશે નહીં। ખ્યાલ આવી ગયો? હવે તમે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો। ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ તો ઉદાહરણ નંબર 1માં આપણને શું 243 એ પૂર્ણ ઘન સંખ્યા છે એવું પૂછેલું છે। તો હવે કોઈ પણ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં તે નક્કી કરવા માટે શું કરવું પડે? આપણે તેના અવયવ પાડવા પડે। કેવા અવયવ? તો કે અવિભાજ્ય અવયવ। ઓકે, તો 243ના આપણે પહેલાં અવયવ પાડીએ 2 4 3। હવે 243 આ જે સંખ્યા છે તેમાં એકમનો અંક આપણને 3 આપેલો છે એટલે 243ને આપણે 2 વડે ભાગી શકીએ નહીં। હવે 3 વડે આને ભાગી શકાય તો 3 વડે ભાગવા માટે શું કરવાનું? 243ના જે ત્રણેય અંકો છે ને એનો સરવાળો કરવાનો। શું થશે? 2 ને 4 6, 6 ને 3 9, 9ને આપણે 3 વડે ભાગી શકીએ તો 243ને પણ 3 વડે ભાગી શકાય। તો 3 વડે ભાગશું 243ને એટલે આપણને મળશે 81 81। ઓકે, હવે 81ને તો 3 વડે ભાગી શકાય એટલે આપણને મળશે 27। 27ને 3 વડે ભાગશું એટલે મળશે 9, 9ને 3 વડે ભાગશું એટલે 3 મળશે અને છેલ્લે 3ને 3 વડે ભાગશું એટલે આપણને 1 મળશે। ઓકે, તો આ રીતે આપણને શું મળશે તો કે 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। અહીંયા જોશું 1 2 3 4 5, 3 આપણને 5 વખત મળે છે। હવે આમાંથી 3 3ની જોડી બનાવવું તો શું થશે? એકમાં 3 આપણને 3 વખત મળશે અને બીજામાં શું મળશે? 3 આપણને 2 વખત જ મળશે, પરંતુ આપણને કેટલી વખત મળવા જોઈએ? 3 વખત મળવા જોઈએ। અહીંયા પણ 3 વખત મળવા જોઈએ, અહીંયા પણ 3 વખત મળવા જોઈએ, જે આપણને મળતા નથી। તો અહીંયા શું લખશું? અહીં 243ના અવયવમાં દરેક સંખ્યા 3 વખત મળતી નથી, માટે 243 એ પૂર્ણ ઘન સંખ્યા નથી। ઓકે, હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો। ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ તો ઉદાહરણ નંબર 2ની રકમ તમને અહીં આપેલી છે। રકમમાં આપણને શું કીધેલું છે તો કે શું 392 એ પૂર્ણ ઘન સંખ્યા છે? પહેલાં તો પૂછેલું છે કે પૂર્ણ ઘન સંખ્યા છે? જો ના તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેને 392 સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ ઘન હોય। તો આ દાખલામાં પણ આપણે શું કરવાનું? તો સૌપ્રથમ આપણે જે 392 સંખ્યા જે આપેલી છે એના પહેલાં અવયવ પાડશું। તો જોઈએ 392ના અવયવ શું મળે છે। હવે 392 જે છે એમાં સૌપ્રથમ જોશું તો એકમનો અંક 2 છે તો આને 2 વડે આપણે ભાગી શકીએ। 2 વડે ભાગશું તો શું થશે? 2 એકુ 2, વધ્યા 1 9, 2 નવા 18, વધ્યા 1 2 એટલે 2 છક 12। ઓકે, 196 મળ્યા। 196ને પણ એકમનો અંક 6 હોવાથી ફરી પાછા 2 વડે ભાગી શકીએ એટલે આપણને શું મળશે? 2 નવા 18, વધ્યા 1 6, 2 8 16, 98 મળશે। 98માં પણ એકમનો અંક ફરી પાછો 8 હોવાથી 2 વડે ભાગી શકાય એટલે આપણને 49 મળશે। હવે 49ને ખબર છે આપણે કેટલા વડે ભાગી શકીએ? 7 વડે, એટલે કેટલા મળશે? 7, અને 7ને ફરી પાછા 7 વડે ભાગશું એટલે આપણને 1 મળશે। તો 392ના અવયવ આપણને કઈ રીતે મળ્યા? તો કે 392 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7। ઓકે, હવે આમાં પાછી જોડી બનાવીએ તો 2 3 વખત આવે અને 7 કેટલી વખત આવે છે? 2 વખત આવે છે। આનો મતલબ શું થયો? તો કે 392 એ
પૂર્ણ ઘન સંખ્યા નથી. શા માટે? તો કે 2 તો 3 વખત આવે છે, પણ 7 આપણને 2 વખત જ મળે છે. જો અહીંયા 7 3 વખત આવ્યા હોત તો આપણને 392 કેવી સંખ્યા મળી જાત? પૂર્ણ ઘન સંખ્યા મળી જાત. પણ 7 આપણને 2 વખત જ મળે છે. તો પહેલાં તો આપણે શું લખશું? તો 392 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. ત્યાર પછી આપણને ક્વેશ્ચન તમે જોશો તો એમાં એવું કીધેલું છે કે 392 સાથે આપણે નાનામાં નાની કઈ પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર કરીએ તો 392 એ કેવી થઈ જાય? પૂર્ણ ઘન સંખ્યા થઈ જાય. તો એના માટે શું કરવાનું? અહીંયા જે અવયવ જોવાના, અવયવમાં કઈ સંખ્યા ઘટે છે? તો કે 7 2 વખત છે, 7 હજી એક વખત આપણે ગુણી નાખીએ તો અહીંયા આપણને 7 3 વખત મળી જાય. તો 392 સાથે આપણે 7નો ગુણાકાર કરી નાખશું તો એ કેવી થઈ જશે? પૂર્ણ ઘન સંખ્યા થઈ જશે. ઓકે, તો આપણે શું લખશું? અહીં 392 સાથે 7નો ગુણાકાર કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ ઘન થાય. બરાબર છે? હવે તમે તમારી જાતે 392 જે સંખ્યા છે એની સાથે 7નો ગુણાકાર કરજો અને તમને જે નવી સંખ્યા મળે છે એ પૂર્ણ ઘન છે કે નહીં તે તમે ચેક કરજો. ઓકે, હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ. તો ઉદાહરણ નંબર 3ની રકમ તમને અહીં આપેલી છે. રકમમાં આપણને શું કીધેલું છે? તો કે શું 53240 એ પૂર્ણ ઘન સંખ્યા છે? તો ફરી પાછા અવયવ પાડવાના થશે. જો ના તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેનાથી 53240ને ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ ઘન હોય. આની આગળના દાખલામાં આપણે કોઈ એક સંખ્યા વડે ગુણાકાર કરવાનો હતો અને આ દાખલામાં આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે જેનાથી 53240ને ભાગવામાં આવે તો આપણને જે નવી સંખ્યા મળે એ કેવી થઈ જાય? પૂર્ણ ઘન થાય. ઓકે, તો સૌપ્રથમ ફરી પાછું આમાં આપણે અવયવ તો પાડવાના જ આવશે. તો જોઈએ અવયવ. 53240 એકમનો અંક 0 છે એટલે 2 વડે ભાગી શકાય. 2 વડે ભાગશું તો 2 દુ 4 વૈધા 1 3 2 છક 12 વૈધા 1 2 2 છક 12 પછી 2 દુ 4 અને વધારાનું 0 એટલે 26620 મળશે. ફરી પાછું આને 2 વડે ભાગી શકાય. શું મળશે આપણને? 2 એકુ 2 પછી 2 તેરી 6 2 તેરી 6 2 એકુ 2 અને 0. હવે આને ફરી પાછું એકમમાં 0 હોવાથી 2 વડે ભાગી શકાય. 2 છક 12 થશે વૈધા 1 3 2 છક ફરી પાછા 12 વૈધા 1 1 2 પંચા 10 થશે વૈધા 1 અને 0 એટલે 2 પંચા 10. ઓકે, હવે 6655 અહીંયા એકમનો અંક 5 છે તો આપેલી સંખ્યાને 2 વડે તો ભાગી શકાય નહીં. 2 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 3 આવે. તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય. ચેક કરવા માટે શું કરવાનું? આ 4 અંકોનો સરવાળો કરી નાખવાનો. 6 + 6 12 થશે. 12 વત્તા 5 ને 5 10 એટલે 22 થાય. આપણે 22ને 3 વડે ભાગી શકીએ નહીં. તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય નહીં. તો 3 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 5 આવે. તો અહીંયા આપણને ખબર છે એકમનો અંક 5 છે એટલે આપેલી સંખ્યાને આપણે 5 વડે ભાગી શકશું. 5 વડે ભાગશું એટલે આપણને શું મળશે જોઈએ? 5 એકુ 5 વૈધા 1 6 5 તેરી 15 વૈધા 1 5 5 તેરી 15 અને 5 એકુ 5 એટલે 1331 મળશે. બરાબર છે? હવે આ તમે જો 1 થી 10 સુધીના ઘન તો જોયા હતા. બરાબર છે? 11નો ઘન જોયો હોય તો 11નો ઘન આપણને એક્ઝેક્ટલી 1331 મળે છે. એટલે 1331ને આપણે 11 વડે ભાગશું એટલે આપણને મળશે 121. 121ને ફરી પાછા 11 વડે ભાગશું એટલે આપણને 11 મળશે અને 11ને 11 વડે ભાગશું એટલે આપણને 1 મળશે.
તો આપણને 5 3 2 4 0 એના અવયવ આપણને ક્યાં ક્યાં મળ્યા તો કે 2 3 વખત આવે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 પણ 3 વખત આવે છે અને નીચે લખવું ઓકે 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ત્યાર પછી 5 કેટલી વખત આવે એક વખત તો ગુણ્યા 5 અહીંયા જોશું 2 3 વખત છે 11 3 વખત છે અને 5 કેટલી વખત છે એક વખત છે તો આપેલી સંખ્યા શું થશે 5 3 2 4 0 એ પૂર્ણ ઘન સંખ્યા નથી શા માટે કે આપણને 5 એક જ વખત મળે છે જો 5 આપણને 3 વખત મળતો હોત તો આ સંખ્યા કેવી થઈ જાત પૂર્ણ ઘન થઈ જાત ત્યાર પછી બીજો પ્રશ્ન શું પૂછેલો છે તો કે જો સંખ્યા પૂર્ણ ઘન ના હોય તો આપેલી સંખ્યાને નાનામાં નાની કઈ પ્રાકૃતિક સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન થાય ઓકે તો અહીંયા જોશું 2 3 વખત છે 11 3 વખત છે વધારાનું શું છે 5 છે તો આપેલી સંખ્યાને આપણે 5 વડે ભાગી નાખવાના એટલે આપણને જે નવી સંખ્યા મળશે એ કેવી થઈ જશે પૂર્ણ ઘન થઈ જશે તો શું લખશું અહીં 5 3 2 4 0 ને 5 વડે ભાગતા મળતું ભાગફળ પૂર્ણ ઘન સંખ્યા થાય ઓકે આ રીતે આપણે કરવાનું થશે આ આખા ચેપ્ટરમાં આપણને 2 જ પ્રકારના અથવા તો એક રીતે જોઈએ તો 3 પ્રકારના દાખલા હશે આખા ચેપ્ટરમાં તો ના કહી શકીએ પણ આ સ્વાધ્યાય 7.1માં બરાબર છે પહેલાં તો પૂર્ણ ઘન છે કે નહીં એ ચેક કરવાનું હશે એટલે અવયવ પાડી નાખવાના પછી શું છે તો કે ઉદાહરણ નંબર 2 આપણે જોયું હતું કે આપેલી સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણવાથી બરાબર છે તો એમાં આપણને જે સંખ્યા ઘટતી હોય એની એરે શું કરી નાખવાનો ગુણાકાર કરી નાખવાનો અને ત્રીજું આ રીતે પૂછાઈ શકે કે કઈ સંખ્યા વડે ભાગવાથી તો આપણને જે આમાં વધારાનું હોય એના વડે ભાગી નાખીએ એટલે આપણને જે નવી સંખ્યાનું ભાગફળ મળે એ કેવું થાય પૂર્ણ ઘન થાય ઓકે હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો